મારો વિષય જોક્સનો છે, હાસ્યનો. આગેથી તમને આતંકવાદી જેવો લાગુ છું, પણ બહુ સારો માણસ છું. તમે કોઈ વાર નજીક આવજો મારી, અત્યારે ન આવતા, શાંતિથી આવજો. મારામાં તમને મજા આવશે. આ દુનિયામાં હું મજા કરાવવા માટે આવ્યો છું અને મજા કરવા આવ્યો છું. એવું કહીશ, મને યાદ આવી ગયું. અમે ખુદ મજા કરવા અહીંયા આવી છીએ, તમને મજા કરાવવા નહીં, પણ અમને 4 વાગે ખબર પડે કે કેવી મજા આવશે. તાવ ખબર ના પડે, જઈને પછી અમારે એવું હોય. એટલે જમાનો હોય કાળો નાગ તો હું પણ મદારી છું. જમાનો હોય કાળો નાગ તો હું પણ મદારી છું. ઉડતા પંખીને પાડું એવો હું શિકારી છું. બાદશાહ શું આખી આલમનો, માત્ર તમારી મીઠી નજરનો હું ભિખારી છું. બસ, હાવ નહીં, ખાલી નજરનો ભિખારી છું. હાવ નહીં. પણ આજનો આ ડાયરો અને બહુ સારું એવું ગામ, એમાં આપ સૌ હજી સુધી બેઠા છો, આનંદની વાત છે. અને આ બાજુ મને તમે સાંભળો છો એ માટે બહુ મોટી વાત છે. કારણ કે કોરોના પછી મારા લગભગ ડાયરા આ બાજુ થયા છે. એટલે મને એમ થયું કે તમે મને સમજો છો, કારણ કે મને મારું કુટુંબ નથી સમજ્યું. અને તમે સમજ્યા? આ દુઃખની વાત છે મારી માટે. પણ હું આ લોકોને આનંદ કરવા માટે આવ્યો છું, બીજું મારો કોઈ મુદ્દો જ નથી, અને આનંદ કરવા માટે આવ્યો છું. પોતપોતાની શૈલીમાં બધાએ પોતાના ભાવ રજૂ કર્યા. મારો ભાવ હું રજૂ કરીશ. ઘણા ટાઈમે અમે 2 ભાઈઓ ભેગા થયા છીએ, બધો ગેપ પડી જતો, હું કીર્તિભાઈ. એટલે જોક્સથી શરૂઆત કરીશ, કારણ કે મારું હાસ્ય એવું છે, મા, બેન, ભાઈ, આખો પરિવાર બેન સાંભળી શકે એવા મારા જોક્સ છે. એક પણ મારો એવો જોક્સ નહીં હોય કે મા, બેન, દીકરીને એમ થાય કે આપણે ઊભા થઈને વ્યા છીએ. આખું પરિવાર બેસીને સાંભળી શકે એવા સ્વાતિક જોક્સ છે. અને જે મને આવડે છે એ હું તમને આપીશ, કારણ કે કોરોના પછી હું બહુ થાકી ગયો હતો. માંડ હું લેવલમાં આવ્યો છું. બધા થાકી ગયા હતા, પણ કોઈક ઓછા થાક્યા હતા, કોઈક વધુ થાક્યા હતા. હું ભૂલ કરી ગયો હતો. મેં ઓલું દાન કરી દીધું, પછી મને વિચાર આવ્યો, બેંકમાં જેટલું બધું મેં દાન કર્યું. પછી મને શું હતું, 15 દીમાં કોરોના વયો જાય છે, એટલે મારે કીધું વાહ થઈ જાય છે, અને પ્રોગ્રામ જાજા મળશે કે અગાપા દાન વેચીને આપણે પ્રોગ્રામ આપી. પણ મારા બેટો 6 મહિના, વર્ષ, 2 વર્ષ થયા, મને એમ થયું હવે હું વયો જઈશ. પણ કોરોનાનો મારો દીકરો હેલો નહીં. પછી મેં જિંદગીની ભૂલ થઈ ને શું કરી, મારા બેટું આ ધંધો આપણે જ કરાય નહીં, દાનવી દુનિયામાં ઘણા છે, આ આપણે શું લેવા કર્યું. હા, હું દાન માગતો થઈ ગયો, બોલો. એટલે કોરોના પછી ઘણા બધા અમને જાણવા મળ્યું આવ્યું. પણ અદ્ભુત આજના સાઉન્ડ છે, આ સાઉન્ડ બહુ સારા છે. આજના સાઉન્ડમાં બહુ તાકાત છે. જે જૂના કલાકાર તમને વહેલા મરી ગયા ને એનું કારણ હતું સાઉન્ડના અભાવથી સાલા મરી ગયા. શું કામ? અવાજ બેસી ગયા, કેન્સર થઈને મરી ગયા. પણ હવે સાઉન્ડ સારા આવ્યા છે, હવે સાઉન્ડ બહુ સારા આવ્યા છે. તમે જોજો, હજી તમે 10 વર્ષ જવા દો, હજી એવા સાઉન્ડ આવશે. તમે એમ કહેશો કે બોલો અંબે માત કી, તો જે સાઉન્ડ બોલ નાખશે. અડધું કલાકાર અડધું સાઉન્ડ બોલશે. તમે જો ગાડીઓ આવી છે, 25 લાખની ગાડી આવે છે, એમાં એક્સિડન્ટ થાય તો ફુગા થાય છે, તમે બચી જાઓ, તમે મરતા નથી. આવી ગાડીઓ આવી છે. હજી તમે 10 વર્ષ જવા દો, હજી એવી ગાડીઓ આવશે, એક્સિડન્ટ થયો, તમે બહાર પડ્યા, ફુગા તમારે વાયા દોડશે. આવો, તમને મરવા દેવા નથી, તમારા હપ્તા બાકી છે. હપ્તા બાકી હશે ત્યાં સુધી તમને ગાડી મરવા નહીં દે. હપ્તા પૂરા તો તમે પૂરા. જય સીતારામ. મોટી વાત નથી આમાં, મોટી વાત નથી. મારા દેવ પગલી મારી સાથે આવ્યો છે, એને મને હમણાં વાત કરી કે ફોર્ચ્યુનર ગાડી છે ગુબા, એ બહુ સારી. કીધું સારી, એ તો પેટ્રોલ પંપે જાઓ પછી ખબર પડે કે કેટલી સારી છે. ફોર્ચ્યુનર તમે ગાડી લો ને એટલે તમારે પ્રોગ્રામ હોય ત્યારે જ બહાર નીકળવાનું, મામાની દીકરીને મૂકવા નહીં જવાનું લઈને, નહીં તમને 6000માં મારી દીકરી હુરાઈ દે. હું તો જાતો જ નથી હગાવાળાને મૂકવા. બસમાં વહી જાઓ, ચલાવો. હા, સલામત સવારી બસની. એટલે આપણું આવું કામ છે. હમણાં છે ને કીર્તિભાઈ, અમારા શેરીમાં કૂતરું હડકાવ્યું હતું. તે અમારા ધંભા છે ને એના દીકરાને કેળ્યું પગમાં.
ધંબા આવ્યા લાકડી લઈને, એક લાકડી મારી, હડકાયા કૂતરાને મારી નાખ્યું. બીજા 5-6 હાદા કૂતરા હોતા હતા. ધંબાએ 5 ને મારી નાખ્યા. પછી મેં તો ધંબા ઓલું હડકાયા કૂતરાને તમે મારી નાખ્યું તો બરોબર છે, પણ હાદા કેમ મારી નાખ્યા? મન કે સાલા હોય તો હડકાયા થાય નહીં કે શું કરે ખાવાની છે દાબેલી જે બાકી ને કિશન દાબેલી મહેસાણા સેવા માટે આવેલ છે. તમે બધાએ ખાઈને જઈજો. ઓલાનું કે થોડી મોડી બનાવજો પહેલા, કે દાબેલી રહેશે ને કોઈ નહીં રહે. 4 વાગ્યા પછી દાબેલી આવશે અને દાબીને ખાઈજો, વાત પૂરી થઈ જાય. દાબેલી છે. મને બહુ આનંદ થાય છે આ બાજુ એટલી મજા આવે છે પ્રોગ્રામ કરવાની. શું કરવા? અહીંયા જો કોઈ એવા માથાકૂટવાળા ન આવે, સ્ટેજમાંથી કોઈ ફરમાઈશ દેવાળા ન આવે, કોઈ પીને ઉપર ન ચડી જતા, એ શાંતિ છે. અમારી બાજુ છે ડાયરા હારા છે, પણ કોક તો એકાદો ભડાકો કરે જ તે અંદર. હા, એક નામ ભૂલી જાય, નામ લો ભૂલી ગયા પહેલા, આવતી વખતે લઈશું. અહીંયા માથાકૂટ નથી, મજા આવે. એવા સારા માણસો છે, મને અનુભવ હારા થયા બધા, એટલે કહું છું. હા, હજી તો ધીમે ધીમે આંખશું જેવું હાલે ત્યાં સુધી, પણ બહુ સારું છે આ પાટણ ને બનાસકાંઠા ને સિદ્ધપુર ને. મારા બાપુ આ બાજુ રહેવાયા હોત ને તો સારું હતું, કારણ કે હું વધુ વાતો મારે બાપુની કરું છું. મને બીજાના બાપુમાંથી ભરોસો નથી, એ ગમે ત્યારે લાફો મારા દીકરાઓ. પણ મારા બાપની હું વાત કરું, કોઈને આમાં વાંધો ન હોય. મારા બાપુ છે પ્રાઇવેટ બાપુ, મારા ફર્સ્ટ એમાં કોઈને વાંધો જ નહીં. કારણ કે હું આ તમારા સામે બેઠો છું. હું પહેલાં બહુ સુખી માણા હતા. મારા દાદા મારા બાપુ પાસે 700 વીઘા જમીન હતી સાહેબ. મારા બાપુએ તળિયા ઝાટક કરી નાખી. 1 વીઘો મારી માથે ન રહેવા દીધી, ભલે મારો દીકરો ગાતો હોય કીર્તિભાઈ ગઢવી રે, કમ્પ્લીટ કરી નાખ્યું. હા, હમણાં 2 અમદાવાદમાં 2 ભાઈ વાતો કરતા મારી. પેલો હકાબા ગઢવી છે કે ઓળખે કે નહીં, એનો બાપ નહીં, અને એના બધું તળિયા ઝાટક કરી નાખ્યું. બોલો, આ તો સારો છોકરો કહેવાય ના, કે આપણે તો મારી નાખ્યા આવા બાપને. કશું તો રાખવું પડે, બિચારો એવો ગાય છે ને આખો દિવસ બાપુની વાતો કરતો હોય. એનો દુઃખ દેખાય છે, સારી પીડા છે એના પેટમાં. મારી વાતો કરતા. હા, એના મારા બાપુના હાથ એવા હતા ને, બધું વેચ જ કરતા. એને જિંદગીમાં વેચ્યું જ તે, મરી ગયા ને કે મને વેચી નાખે. હા, મારા હાથે ખૂન થઈ જાય બાપુ તો સારું થયું વહી ગયા, વહેલા વહી ગયા, ન કે હું જેલમાં જાત ની આમ જાત. પણ મને આનંદની વાત નથી કે દુનિયાનો પહેલો દીકરો છું એવો, કે રોજ મારા બાપને યાદ, મરી ગયા પછી બાપને રોજ યાદ કરતો હું પહેલો છું. હરેક સ્ટેજ માથે બાપુને યાદ કરું છું. આ મારો મુદ્દો છે અને એના માથે મારું હાલે છે. હવે બીજા સમાજના જોક્સ કહેવાય એવા રહ્યું નથી, કારણ કે હવે અત્યારે છે ને માફી બહુ મગાવે એટલે આપણને બીક લાગે. હો, સીધી માફી માગો. કલાકાર ગરીબડી જ્ઞાતિ એ ઝઘડા ન કરે, સોરી હવે અમે નહીં કરી. અને હું એમને કહેતો હું માફી ન માગું. કોઈ સમાજને નુકસાનકારક બોલ્યો હોય તો માફી માગવી પડે. પણ મેં હવે નક્કી કર્યું કે બધા સમાજના મારે એક વિડીયો બનાવીને મૂકી દેવાય. મારો દીકરો છે ગૌરવ, એને કહેવું છે કે બધા લેપટોપમાં બેઠા નાખી દે. બધા સમાજના માફીના વિડીયો છે. કોઈનો ફોન આવે, હકાભા તમે અમારા સમાજ વિશે આવું બોલ્યા, ખોટું લાગ્યું, બોલ્યા દુઃખ લાગ્યું, માફી માંગવાની છે, ચાલુ રાખો. બેટા ગૌરવ 203 નંબરનો વિડીયો નાખ ફટાફટ. મારા દીકરા પપ્પા 204 નંબરનો, એ તારા બાપ બીજા સંબંધો છે, 203 નંબરનો નાખ ફાટ, ચાલો માં લો, ખુશ રાજી અને મોજ કરો. આ મુદ્દો છે. માફી મને બીક લાગ્યા રાખે થોડી મગાવે છે ને. હું કહું છું માફી કોણ મગાવી? તમને ખબર છે, જેને દુનિયામાં કોઈથી ભૂલ ન કરી હોય, જેને કોઈથી ભૂલ ન કરી એ માફી મગાવી શકે. પણ એવા લોકેશું બેઠા છે મજા, કે કામ ધંધો છે નહીં. હા, હું કામ જ કશી ચાલો ભૂલ ક્યાં કરે. 1 કલાક કોઈ પણ કલાકાર 1 કલાક અહીંયા સંત બોલે કે કલાકાર બોલે કે રાજકારણી બોલે, 1 કલાક એકાદી ભૂલ થાય એ અમે 1 કલાક સારું બોલ્યા, એ કોઈને આવીને કીધું નથી અમને કે તમે સારું બોલ્યા. ભૂલ ક્યાં થઈ? ચાલો તૈયાર થઈ જાઓ માફી માંગવા માટે. ફોન આવે, હવે આપણે ફોનમાં કંઈક સોરી અમારી ભૂલથી હવે અમે નહીં કરી. નહીં સાલા વિડીયો બનાય, એને ગામ વચ્ચે નીચે દેખાડવા અમને ને મજા આવે છે. અને શું તકલીફ છે ખબર નહીં પડતી. લોકો પાસે નીચે દેખાડીને કામ શું છે ને કહેવાય કે ભાઈ ફોનમાં માફી માગી લો. હવે આવું ના કરતા, પણ નહીં સાલાઓ ત્યારે બેઠા છે. માતાજીને સુખી કરે. હું કહું દુનિયામાં રહેવા જ ન દે આવા પનોતીને તો. એટલા બધા સુખી કરે કે સુખમાં મળી જાય હારા. કારણ કે મને એક ભાઈ મને કહેતા, મને કે અકુબા તમે આપણા મોટા કલાકાર છો, તમારા બાપુ તમારા દાદા એ બધા કલાકાર હતા? મેં તો બધા સોદાગર હતા.
મન કે લે વેચ નું કરતા હતા, મેં ના મારા દીકરા વેચ વેચ જ કરતા હતા. તને ઝાટક કરી નાખ્યું. હમણાં એક ભાઈ મન કે અગુબા તમારા બાપુ તમને નડે છે, તમે એમનું હરાવણું કરી આવો. તું મારા બાપુનું હરાવાઈ ગયો, મારા મિત્ર છે મહારાજીને હારે લઈ ગયો. હું હરાવા બેઠો તો મહારાજ ચાલુ કર્યું કે ઓમ બ્રહ્મદેવાય નમઃ, લાવો એ કે 500 રૂપિયા મેં આપ્યા. ઇન્દ્રદેવાય નમઃ, લાવો એ કે 600 રૂપિયા મેં આપ્યા. વિષ્ણુ દેવાય નમઃ, લાવો એ કે 700 રૂપિયા. મેં ઉભા રહો મહારાજ ઉભા રહો. એ કે કા? મેં તો મને એ ખબર ન પડતી કે હું હરાવા બેઠો છું, હોરાવા બેઠો છું. હોરી નાખે કહેવાય, હરાવા ન લગાવે. આવું બધું જિંદગીમાં ઘણા તપો આવી ગયા છે મારા જીવનમાં. આ તમે બેઠા છો, કેવું કહું નહીં, હું હમણાં પિતું તારવા ગયો ને મારા, તે મેં કીધું કે મહારાજ બેઠા હું લઈ ગયો ત્યારે. કીધું કેટલા પૈસા થાય છે? મને કે 3000 રૂપિયા થાય છે. સવારે 8 વાગે વિધિ શરૂ થાય છે, સાંજે 4 વાગે પૂરી. 3000 રૂપિયા નક્કી કર્યા. હું ફરવા માટે બેઠો એટલે કીધું કે અકુબા તમારે પિતુની પાછળ એક સોનાની ગાય આપવી પડશે, પણ તમારી શક્તિ નથી. બધું નથી. હાથમાં પાણી લઈ લો અને પાણી થ્રુ આપો. ઓમ સ્વાહા. પહોંચી ગઈ. હકાભા તમારે પિતુની પાછળ હીરા મોતીના ઢગલા આપવા પડશે, પણ તમારી શક્તિ નથી. બધું નથી. હાથમાં પાણી લઈ લો, પાણી થ્રુ આપો. ઓમ સ્વાહા. પહોંચી ગઈ. ઘડીક રહી જઈને હું ગાઉ એટલે આવજો ને, ગઉ છું એટલે હું જોક્સ ભૂલી જઈશ. આ બોલવામાં ભૂલી હું આવું એક કરી ગઈ નાખું થોડી વાર બાપુ. ગઉં છું મસ્ત, મને સારું ગાતા આવડે, પણ મારો રેકોર્ડ છે ગાવાનું. પૂછો આ ઘરે લાવી દઉં તમને એવું કહું. 2 મિનિટ લાગશે હો ને, હું જોક્સ ભૂલી જઈશ ભાઈ. એને ના 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 એ બરોબર છે. પછી કે કવિરાજ તમારે પિતુની પાછળ હોણાના થંભ દેવા પડશે. મન કે તમારી શક્તિ નથી. બધું મારી શક્તિ નથી. હાથમાં પાણી લો, પાણી થ્રુ આપો. ઓમ સ્વા. અકુબા પહોંચી ગયું. આમ કરતા કરતા 4 વાગ્યા વિધિ પૂરી થઈ એટલે હું હાલતો થયો. મન કે પૈસા? મેં તું પાણી લાવો. કે કાંઈ બધું મારી શક્તિ નથી. ઓમ સ્વાહા. પાણી થ્રુ નો હોય કે પૈસા પાણી થ્રુ હોય. બધું હોનાની ગાયું હોય છે, હોનાના થાંભલા હોય જા અને 3000 રૂપિયા નો જાય. પાણી થ્રુ. ઓમ સ્વાહા. હજી અમારી વિધિ નથી કરતા. નહીં, ગઢવીની વિધિ નહીં કરવાની. હા, આ તમે બેઠા છો સંસ્કૃતિ છે. આમાં મા બેન ભાઈ બધા બહેન સાંભળી શકીએ. આને સંસ્કૃતિ કહેવાય. આપણા ઘરમાં ટીવી છે, વિકૃતિ છે. તમે જો ટીવી આપણી દીકરી જોતી હશે તો બાપ બહાર નીકળી જાય છે, આપણી બહેન જોતી હશે તો ભાઈ બહાર નીકળી જાય છે. આખું પરિવાર બહેન આપણે ટીવી નથી જોઈ શકતા, કારણ કે એક પણ એવો સીન નથી આવતો જે આપણે આખું પરિવાર બહેન જોઈ શકીએ. માત્ર માત્ર સંસ્કૃતિનું સાનિધ્ય હોય તો આ ડાયરો. આ ગીત મેં ગાયું ને તો મને માતાજી સપનામાં આવ્યા. મને કે શું ગાતો તો રાતે? તારી મારી આબરૂનો સવાલ મારી માં. મને કે ભલા તારે આબરૂ નહીં હોય, મારે છે કે બેની આબરૂ ભેગી કેમ કરી નાખે? પછી આપણ દેવ પગલીએ બહુ સારું ગીત મનુભાઈ રબારી રાખ્યું છે. આ ગીતે બેની આબરૂ રાખી લીધી. બહુ વાયલું હો, તણ્યા ગળાથી વધાવો. આ ગીત બહુ વાયલું દેવ પગલી. દેવ પગલીનું નામ એનું નામ દેવ ચકલી હોવું જોઈએ. પ્રતિદિન ઉડી જાય મારી ગયો. બહુ સારો છોકરો છે. એના ગીતનું બહુ ભૂલું કાઢું. હું જેમ ભૂલું કાઢું એમ ગીત ઉપડે માં એમ કહું ને, આવા ગીત હતા છે માટલા માથે માટલું. એકવાર સાંભળજો તો ખરા. તે મને જોતા બધા જો એવું શું ગીતમાં એમ મારું દીકરું હાલે. દેવ પગલી છે, સાધુનો છોકરો છે ને, બહુ સારો કલાકાર છે. અહીંયા પયાવતરે દેવ પગલી મારી પયાવતરે બધા જોવે. ઘડીકમાં વાળમાં ટકો કરી નાખે, ઘડીકમાં લાંબા વાર કરે છે, ઘડીકમાં પીરા વાર કરે છે. એનું ખબર ન પડતી શું કરે. દેવ પગલી નામ છે એનું. હજા બેજા મને આ છોકરો બહુ ગમે. હાવ નાનો છોકરો છે પણ ધરતીમાંથી આવેલો. હાવ નાની ઓલી પરિસ્થિતિ બહુ નાજુક હતી, એમાંથી આગળ આવ્યો. શું કીધા જો બેટા જાઓ એવો સાધુ દીકરો મારો મિત્ર છે. એટલે હું પહેલાં નવરાત્રિમાં ગરબા બહુ ગાતો હું. એક ગરબો રોજ ગાતો હું. મારી તારા પાડે વાંજિયા આવે, મારી તારા પાડે લંગડા આવે, મારી તારા પાડે આંધળા આવે. આ રોજ મારે ગરબો ગાવાનો. એમાં માતાજી મને સપનામાં આવ્યા. મને કહેલા શું રોજ જાતે ગાસ તું? તારા પાડે આંધળા આવે, તારા પાડે લંગડા આવે, તારા પાડે નિર્ધન આવે. મને કે તારી પાસે કોઈ હારો માણસ છે જ નહીં. લંગડાને દવાખાને મોકલ, અહીંયા શું તારા બાપનું ઠાર્યું છે. પછી મેં કેન્સલ કર્યું કે માને ન ગમે મને ન ગમે. માથી મોટું નહીં કોઈ, જળધર કે જગદીશ સૌ નમાવે શીશ અંબા પાસે આલિયા. બરોબર તો એટલે માને ગમે. હમણાં હું મહેસાણા જતો તો મારી ગાડી બહુ સ્પીડમાં હતી. 160 સ્પીડમાં મારી ઉતાવળ હતી, પણ મોટો ટર્ન આવ્યો વચમાં. ટર્ન મારાથી વાગ્યો નહીં. સામે આવી ગઈ ટ્રક. મેં બ્રેક મારી દીધી, ટ્રકવાળાએ બ્રેક મારી દીધી. એમાં 4 ફૂટનું છેટું રહી ગયું. પણ ટ્રકવાળો ઉતરો, મારા દીકરો હાથમાં પાઇપ લઈને
મને ખબર પડી છે કે આ મને આટી જવાનો. હું ઉતરો મને ઓળખી ગયો. એ કે હકાબા ગઢવી. મેં તો હા. યુટ્યુબમાં આવો છો ને? મેં તો હા. એ કે ધ્યાન રાખજો, જો ટાયર ટ્યુબમાં આવી જશે તો જઈશું ગમ કાયરા માર્યા. કે યુટ્યુબમાં ટાયર ટ્યુબમાં નહીં કહ્યું ગમ કાયરાનું કે હજી બંધ કર્યું મેં. હું પહેલા ઘંટી આંકતો, મારો શેઠ હતો સરદારજી, હિન્દી બોલતો, હું બોલતો ગુજરાતી. મને ન આવડે હિન્દી, ન આવે ગુજરાતી. અમે બે એવા ભેગા થઈ ગયેલા, હું શેઠ નોકર બે. પછી મારા મિત્ર મને મળવા આવે, મને હકાબા કહેતા. પણ મારા કાકા આવે મળવા, એ મને હકલો કહેતા. હવે મારા શેઠને હકલો બોલતા ન આવડે, મને આખલો કહેતો. એ આખલા. મેં તો આખલો નહીં, હકલો કે તને ફાવતું નથી. તને બિલકુલ ફાવતું નથી. અમારી પાસે એક ઉપમા લાગે છે. હકાબા ગઢવી તો સાહિત્યનો બેતાબ બાદશાહ. બેતાબ બાદશાહ અમારા સાહિત્યકારની ઉપમા છે. ભીખુદાન ગઢવી તો સાહિત્યનો બેતાબ બાદશાહ. માયાભાઈ આહિર તો સાહિત્યનો બેતાબ બાદશાહ. બેતાબ બાદશાહ અમારી પાસે ઉપમા લાગે. હમણાં હું ગોધરાઈ ગયો, અહીંયા મને અલગ ઉપમા આપી લોકોએ કે હકાબા ગઢવી આવ્યા છે, જેને સાહિત્યનો સાંઢ કહેવાય. કે સાંઢ નો કહેવાય, બાદશાહ કહેવાય. એ કે અહીંયા સાંઢ મોટો છે. 1 કલાક સાંઢ થઈને મારે બોલવું પડ્યું. એ લોકો એને મોટો કહેતા હતા. બોલો. હા. પછી હું સાસણગીરમાં, હું કીર્તિભાઈનો પ્રોગ્રામ હતો, મેં કીર્તિભાઈ બે તો અહીંયા વરસાદ આવેલો, અહીંયા સાસણગીરમાં મારો પ્રોગ્રામ, અહીંયા શિષ્ટ સાહિત્ય મારો હતો. એને મને રજૂ કર્યો, પણ રજૂ કરતા આવડ્યો નહીં. રજૂ કર્યો મને કે હવે આપણે હકાબા ગઢવીને સ્ટેજ માથે રમતા મૂકી. કે મેં તો પેલા હું મેરડીમાંનો બોકડો છું, રજૂ કરો. પણ અલગ અલગ માણસો છે. હમણાં એક છોકરાની છોકરીની હગાઈ થઈ. પહેલા એવું હતું કે મા બાપ જોઈ અને દીકરાની દીકરીને હગાઈ કરતા. દીકરો દીકરી પહેલા નહોતું જોતા. હવે દીકરો દીકરી જોઈ અને પછી હગાઈ થાય છે, અને યુગ પ્રમાણે ચાલવું પડે, એમાં ના નથી પડતો. પણ મા બાપ જે હગાઈ કરતા ને એ ઘર કોઈ તૂટ્યા નથી, આજીવન ચાલ્યા છે જોયા વિના. અત્યારે જે જોઈન કરે છે ને એમાં 5-6 વર્ષમાં ખગડ પગડ થઈ જાય છે. હમણાં એક છોકરાની છોકરીને હગાઈ થઈ ને તો છોકરાએ ફોન કર્યો કે મને તારી યાદ આવે છે ત્યારે હું તને ગમતી એક ચોકલેટ ખાઈ લઉં છું. તને મારી યાદ આવે તો તું શું કરેશ? એ કે હું બુધાલાલ તમાકુ ઠપકરું પહેલાઈ. કે બોલો, મારા દીકરા હા મમ્મી ખાતા હતા બધું. હમણાં હું ગાડી લઈને જતો હતો ને, ભાઈ મને હા મારી ગાડી ઉપર ખાઈ. અરે કંઈક જીભ જલાતી હતી નહીં. મને કે ફોનમાં વાત કરીને. મેં તારો ફોન છે તું કરી કીધું. એ કે મારા બાપ એકવાર વાત કરી. કે મેં તું કાં તું કરીને. એ કે હું કરું છું ને તો કાપી નાખે. મેં તું કેમ? એ કે મને કોણ બોલો છો? મેં કીધું મૂકો તો મૂકી દે. કે નહીં બોલવાનું, મૂકો. બહુ દુઃખની વાત છે આ બધી. એટલે મારા બાપુ સલાહ આપતા કે બેટા મોજમાં રહેવું, નો ફાવે ઘરમાં તો લોજમાં રહેવું, પડે ગરમી તો હોજમાં રહેવું, તલર હોય બુટી પણ ફોજમાં રહેવું, ધંધો મળે કે ન મળે એની ખોજમાં રહેવું, નોકરી ન મળે એટલે રોજમાં રહેવું, પણ મોજમાં રહેવું. બાસ પાયા ખોદો, કડિયા કામ કરો, કોકના બૂચ મારી દો, પણ જિંદગીમાં જલસા કરો, કશું હારે આવવા નથી. આનંદ કરો. જય સીતારામ. કશું છે જ નહીં દુનિયામાં, ખાલી ખમ છે. કોરોના પહેલા ને મારા ઘણા બધા ભાઈબંધ હતા. કોરોના પહેલા મને ફોન કરતા. કોના પહેલા બહુ ડાયરા હાલતા ને તારે મને ફોન કરે, હકાભા કઈ પણ કામ હોય તો ફોન કરજો, આ ફાર્મ તમારા બાપના છે, અહીંયા આવીને હુઈ જાયજો, પૈસાની જરૂર હોય તો અમને ફોન કરજો. આવા મને મારા દીકરા ફોન કરતા. મારા મિત્રો પહેલા હજારો મિત્ર હતા. એમાં કોરોના આવ્યો, મારો દીકરો કોઈ અમારો ફોન ન ઉપાડ્યો. તારે મને થયું કે દુનિયામાં તમારો કોઈ મિત્ર છે ને, તમે બધા યાદ રાખજો. તમારો મિત્ર હોય તો માત્ર ને માત્ર તમારો સમય તમારો મિત્ર છે. કે આ દુનિયામાં સમય સિવાય કોઈ તમારો મિત્ર છે નહીં. સમય સારો તો બધું સારું. માનો પ્રસંગ છે ને, એક જોક્સ કહું તમને. દીકરી શું કરી શકે? મારા નવા લગ્ન થયા ને પછી મારી નોકરી કંઈક 1200 રૂપિયા મારો પગાર હતો 25-22 વર્ષ પહેલાં. મારી નોકરી તૂટી ગઈ. હું રસ્તા માત્ર રખડતો થઈ ગયો. એમાં મારા સારાનો ફોન આવ્યો કે જીજી બહુ બીમાર છે. જીજી એટલે મારા સસરા. અમે સસરાને જીજી કહી કે જીજી બહુ બીમાર છે, તમારા દીકરીને જો મોઢું દેખાડવું હોય તો તાત્કાલિક લઈને આવી જાઓ. તમે આવશો પેલા જીજીને કાઢી જવા પડશે. તો મેં 800 રૂપિયા ઓછા લીધા. એમને દીકરીને લઈને ગયો જીજી પાસે. જીજી હોતેલા બેભાન થઈને હલે ચલે. હું ગયો જામનગર. જીજી હા હોતેલા બેભાન થઈને. એમની દીકરી કે જીજી આખું ખોલી. માર સીધે 800 રૂપિયા જ્યાં જીજી હાજર થઈ ગયા. હું વહી ગયો ઘરે. પાછો અઠવાડિયા પછી ફોન આવ્યો, કદાચ તમે હકા પાવ હોય પેલા જીજીને કાઢી જવા પડે. છેલ્લી વાર જો બાપને મોઢું જોવું હોય, દીકરીને મોઢું જોવું હોય બાપનું, તો તાત્કાલિક લઈને આવી જાઓ.
મેં બીજી વાર 800 રૂપિયા ઓછા લીધા. હું જો જીજી હોતે લાવો બે પા જેમ ટાયર પડ્યું એમ હલે ચલે. એમની દીકરી કે જીજી આખું ખોલી 800 ને 800 મારું 100 રૂપિયાનું બૂચ વાગ્યું. હું પાછો આવતો રહ્યો. 1 મહિના પછી છેલ્લો ફોન આવ્યો. આ છેલ્લો ફોન હતો કે જીજીના મોઢામાં તુલસીના પાન નાખી દીધા છે. જીવ 10મા દાર વહી ગયો છે. કદાચ હગામાં તમે આવો તો જીજીને કાઢી જવા પડે. છેલ્લી વાર દીકરીને મોઢું જોવું હોય તાત્કાલિક લઈને આવી જાઓ. મેં ત્રીજી વાર 800 રૂપિયા ઓછા લીધા. હું જ્યો જીજી હોતે લાવો બે ભાન થઈને જાણે મળેલી ઘો હોતી હોય હલે ચલે. એમની દીકરી કે જીજી આખું ખોલીને મારું મગજ જ્યું. મેં જીજી તમે નહીં મરો, હું ભાડા ખર્ચીને મરી જઈશ. આજ મરું કાલ મરું, મરી જાઓ. મરી ગયા. મને યાદ છે મેં કીધું તરત જીજી મરી ગયા. પણ સાહેબ મુદ્દો શું હતો? મેં દીકરીની તાકાત જોઈ. બાપને 3 વખત જીવતો કર્યો. મરી ગયા પછી બાપને કોઈ જીવતો કરે દુનિયામાં એક જ પાત્ર છે, માત્ર ને માત્ર દીકરી, જે બાપને જીવતો કરી દે. 500 ગૌ માથે દીકરી હોય ને ખબર પડે કે મારો બાપ બીમાર છે, એના બધાય કામ મૂકીને આવે એવું પાત્ર હોય તો માત્ર ને માત્ર દીકરી. આપણા ઘરમાં 2 થાપા મારી લગ્ન કરીને ઘરની બહાર નીકળે, જ્યારે ઘરમાં અંધારું થતું એવું લાગે એવું પાત્ર હોય તો માત્ર ને માત્ર દીકરી. સાહેબ બાપની આંખમાંથી 2 આંગળા પડે જરી છાતી થડકો લઈ જાય એવું પાત્ર હોય તો માત્ર ને માત્ર દીકરી. સાચવા જેવું પાત્ર છે. અને જે દીકરી જેના ઘરમાં છે બહુ ભાગશાળી માણસ છે. બાકી દીકરા માથે મને ભરોસો બેહાતો નથી. મારે 2 દીકરી છે. હું પ્રોગ્રામમાં જાઉં મને રોજ ફોન કરે છે કે પપ્પા પહોંચી ગયા, ગાડી ધીમી હાંકજો, ઊંઘ આવે તો હોઈ જાયજો, વહેલા હાર જમી લેજો. આ દીકરી મારી રોજ ચિંતા કરે, મને ફોન કરે. પછી મારા દીકરાનો ફોન આવે છે, પપ્પા લેતા આવજો. મેં શું ખટારો? તમે ભલે ખટરામ કરજો પપ્પા, પણ ચલાવ ખટારો લેતા આવજો. આ દીકરો છે કઈ કામનો હોતો નથી સાહેબ. ભમેડા જેવો ગમે ફરતો મારા દીકરો. દીકરો ભમેડો છે. એક વાર ફેરવો ને પછી પકડવો ન પડે. ફેર દીકરો કહેવાય. દીકરી છે ને સાહેબ જેની કોઈ ફરમાઈશ ન હોય ને બાપ પાસે એને દીકરી કહેવાય. અને ફરમાઈશ માંથી ફરમાઈશ કરે એને દીકરો કહેવાય. આટલો ફેર છે દીકરી દીકરામાં. દીકરી હોય સાચવજો પાત્ર છે તારે છે. લગ્ન નથી શું હોય? હા પાડે છે. હા પાડી દેવ પગલી બરોબર. અને સાંભળજો બહુ સારો કલાકાર છે. આના એના જે એના વ્યૂ મેં જોયા છે. કોઈ કલાકાર એટલા વ્યૂ મેં જોયા. એટલા વ્યૂ એને હવે 12 બિલિયન એક ગીત આવ્યું બધા યુટ્યુબમાં. ચાંદવાલા મોકલા 12 બિલિયન એટલે 12,000 મિલિયન થયું. બોલો બધા ટોટલ વ્યૂ. બહુ સુખી થઈ તું જા. અમે નથી પણ તું થઈશ. આજ મારા મગજમાં દેવ પગલી કરી ગયો. મારું બહુ રાખે. હું જઉં ને મારી હોટલ બુક કરી દે, જમવાનું કરી દે મારું. મને આવું ગમે બધું. કોક કરી દે. હા અમારે સૌરાષ્ટ્રમાં એક નિયમ છે કે 25-30 વર્ષે દીકરો આવે ને 30 વર્ષે દીકરો આવે 25 વર્ષે તો એને ભિખારી કરે. ભિખારી એટલે 1 વર્ષ કોકના કપડાં પહેરાવાના, પોતાના કપડાં નહીં પહેરાવાના. આવું છે. ઘણા બધા એવું રાખે છે કે દીકરો આવશે તો અમે એને ભિખારી કરશું. બીજાના કપડાં પહેરાવે 12 મહિના, પોતાના કપડાં મા બાપ નો પહેરાવે, માગીને કપડાં પહેરાવે. મેં ફોર્ચ્યુનર ગાડી લીધી ને તો મેં એને 1 વર્ષ માટે ભિખારી કરી. કોકનું ડીઝલ નખાવાનું 12 મહિના માટે. આપણું નહીં ભિખારી. ને કે આપણે ભિખારી થઈ જવું જો પ્રોગ્રામ નો ગાડીને ભિખારી કરી નાખી જાય. હું ભિખારી કરી નાખો જિંદગીમાં. આનંદ કરે બાકી કશું છે જ નહીં. હમણાં એક સાહેબ રિટાયર થયા. સાહેબને વિચાર્યો સાહેબને એમ થયું કે હું કોઈ દી તમાકુ ન ખાધી, મેં કોઈ દી બીડી ન પીધી, મેં જિંદગીમાં જલસા ન કર્યા. આવો સાહેબને વિચાર આવ્યો. અને સાહેબ ગયા કે હવે મને ક્યાં કોઈ ઓળખે, હું તો રિટાયર થઈ ગયો. દુકાને ગયા કે 2 રૂપિયાની બીડી આપો. ઓલો છોકરો કે સાહેબ તમે આ ક્યાંથી? કે તું કોણ? કે હું છગન, તમારા ભેગો 9માં ભણતો. સાહેબ ભાગ્યા કે અહીંયા આપણને ઓળખે છે જ્યાં બીજી દુકાને. કે 2 રૂપિયાની તમાકુ આપો. કે સાહેબ તમે આ ક્યાંથી? તું કોણ? કે હું મગન, તમારા ભેગો 12માં ભણતો. સાહેબ અહીંયાથી ભાગ્યા હજી અહીંયા આપણને ઓળખે છે. છેલ્લે સાહેબ મરી ગયા, ઉપર ગયા. ભગવાને કીધું સાહેબ તમારું પુણ્ય બહુ સારું છે, તમને 15 મિનિટનો સ્વર્ગ આપવાનું છે. તમારી કોઈ છેલ્લી ઈચ્છા ખરી? સાહેબને એમ થયું કે અહીંયા ક્યાં મને કોઈ ઓળખવાનું છે, અહીંયા તો હું જલસા કરી લઉં, મારી ઈચ્છા પૂરી કરી લઉં. સાહેબ કે ભગવાન મેં એવું સાંભળ્યું છે કે અહીંયા અપસરા એવું હોય સ્વર્ગમાં. એ ક્યાં અપસરા હોય? બસ કે મારે અપસરા જોયું છે. ભગવાન કે જાઓ સાહેબને લઈ જાઓ સ્વર્ગમાં, અપસરા દેખાડો. સાહેબ ગયા સ્વર્ગમાં અને ઉપરથી ખરર કરતી અપસરા નીચે ઉતરી. આવીને કે સાહેબ તમે આ ક્યાંથી? સાહેબ કે તું કોણ? કે હું કાંતા, તમારી ભેગી ત્રીજામાં ભણતી. કે બોલો સાહેબ ને અહીંયા શાંતિ ન મળી. હમણાં મારો માલધારી શિક્ષક થઈ ગયો.
માલધારી શિક્ષક થયો પછી એને આખું વર્ષ છોકરાને એક જ વિષયમાંથી શીખડાયું, પશુ વિશે. ભેંસ કાળી હોય છે ને ભેંસને 2 શિંગડા હોય છે ને ભેંસ દૂધ આપે છે, બસ આટલું શીખડાયું, બીજું છોકરાને કંઈ શીખડાયું જ નહીં. તો બીજા સાહેબ બહારથી આવ્યા પરીક્ષા લેવા માટે અને છોકરાને પૂછ્યું, બેટા ઊભો થા સગન, આપણા પ્રાણી વિશે 2 શબ્દ બોલ. સગન કે આપણું પ્રાણી ભેંસ છે, ભેંસ કાળી હોય છે, ભેંસને 2 શિંગડા હોય છે, ભેંસ દૂધ આપે છે. સરસ બેટા બેહી જા. મગન તું ઊભો થા બેટા, આપણા સ્કૂલ વિશે આપણી શાળા વિશે 2 શબ્દ બોલ. એ કે આપણી શાળા સુંદર છે, આપણી શાળાની બહાર એક ભેંસ ઊભી હોય છે, ભેંસ કાળી હોય છે, ભેંસને 2 શિંગડા હોય છે, ભેંસ દૂધ આપે છે. સાહેબ કે બેહી જા શાંતિથી, હારા એક વાત કરેશ. બેટા માધવ તું ઊભો થા મારા દીકરા, આપણા વડાપ્રધાન વિશે 2 શબ્દ બોલ. માધવ કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે, એ ભેંસનું દૂધ ખાય છે, ભેંસ કાળી હોય છે, ભેંસને 2 શિંગડા હોય છે, ભેંસ દૂધ આપે છે. અને સાહેબ અહીંયાથી કંટાળીને ગાડી લઈને ભાગ્યા. તો બહાર જઈને સાહેબ સીધા ભેંસને ફટકારા. તે સાહેબ કોમામાં વહી ગયા. મહિના પછી સાહેબ ભાનમાં આવ્યા. સાહેબને કોઈ પૂછ્યું સાહેબ શું થયું? કે ભેંસ ભટકાણી, ભેંસ કાળી હોય છે, ભેંસને 2 શિંગડા હોય છે. બોલો સાહેબને મારા દીકરા ચાલુ કરીને ક્યાં આ દુનિયા છે. આ બાજુ તમારે ઓલું રામા મંડળ રમવા આવતું હોય તો ખ્યાલ આવે રમવા? રામા મંડળ અમારા ગામમાં રામા મંડળ રમતું ને, હમણાં રમતો અમારા ગામમાં આવ્યું હતું રમવા રામા મંડળ. તો રામા મંડળમાં શું છે, ઓલો ભેરવો હોય ને એ ઝાપે તૈયાર થતો હોય ગામની બહાર ઝાપે. અમારા ગામમાં ભેરવો ઝાપે તૈયાર થતો હતો અને આ બાજુ તબલા વાગ્યા, આવે મારો ભેરવો, આવે મારો ભેરવો. અને ભેરવો ત્યાંથી નીકળ્યો, પણ ઝાપામાં એક કૂતરી વિહાણેલી ભેરવાને ખબર નહીં કે સાલી અહીંયા કૂતરી વિહાણી છે ઝાપામાં. અને કૂતરી મારી દીકરી ભાળી જઈ ભેરવાને થાય વાય. તે ભેરો બેચારો ગામની બદલે સીમમાં ભાગ્યો અને વયો ગયો પાણીમાં. એટલા પાણીમાં હાથમાં કાકડો લઈને ઉભેલો કે રામાપીરને કહો મને અહીંયા નાખીને કે સાલી બાર મને કૂતરી મારી નાખશે. કેવું આવું પહેલા હતું, વહી ગયું. પહેલા આવું હતું, કમ્પ્લીટ થઈ ગયું. હું પહેલા બહુ સુખી માણસ હતો, હવે નથી. કોરોના પછી તકલીફમાં આવી ગયા. એટલો બધો તકલીફ નથી હો પાછા, તમે દયા ન કરતા કે બિચારો હાલો 10 રૂપિયા આપી. સુખી શું મનથી, પણ મનની ખાંડ નથી આવતી, મનનું તેલ નથી આવતું, એમાં પૈસા જોઈએ છે. મનથી સુખી છે. એટલે હું મારા બાપુને જો શું લેવા કહું છું, એક તમને ગીત સાંભળો. મારા બાપુનો આખો ઇતિહાસ છે આમાં. ગીત તમે રાણા રીતે સાંભળ્યું છે, એનો રાગ છે. મારા બાપુએ શું કર્યું, એના શબ્દો છે આ કે નથી કરવી કોઈની આગી પાસી રે, આ દુનિયા ઘણી છે રાશી રે, બાપુએ હાચો વીઘા વેચી નાખી રે. ઈ બાપુ મારા બાપુની રીતે રે, ઈ બાપુ મારા બાપુની રીતે રે, ઠેલા ટીંગાડતા ખીતે રે, થોડા બહુત રોજ પીતે રે, જુગારમાં કોઈ દીનો જીતે રે. ઈ બાપુ મારા બાપુની રીતે રે, હાલા નહીં કોઈ દી સીધા લીટે રે, બેઠા નહીં કોઈ દી પ્લેનની સીટે રે, આ જોઈને મને ઘણું વીતે રે. ઈ બાપુ મારા બાપુની રીતે. આવા મારા બાપુ હતા. એ મારા બાપુને આજથી 35 વર્ષ પહેલા, મારું ઉંમર 8 વર્ષની, એમને વિસી કર્યો. વિસી કર્યો ને તો ગાડી બોલવા માંડ્યા. મેં તું જીજી ગાયું ન બોલશો, દરબારનું ગામ છે, અહીંયા આપણું ખરાબ લાગે. અરે કે મને વિસી કર્યો છે, મને પીડા થાય છે, મારાથી રહેવાતું નથી. તમે તો હું શું કરું? મને કે થોડુંક લઈ આય. એ જાણો 5 વર્ષ પર એટલું દૂષણ હતું. હું 3 થેલી લઈ આવ્યો દેશીની. બાપુજી પીવે ને તો વિસીની પીડા ઓછી થાય. 3 થેલી બાપુએ પીધી ને તે વિસી ઉતરી ગયો ને દારૂ ચડી ગયો. તો ગાડી તો તોય બોલાઈ જાય. ઓલી પીડા બા આ નશા બા ગાયું છે બોલે કે બાપુ. મારા બાપુની અદભુત વાતો હું કોઈ કરતો જ નથી મારા બાપુ સિવાય. એ સાંભળે છે, હું સાંભળું છું જિંદગીમાં. હમણાં પતિ પત્ની વાત કરતા હતા. મેં પત્નીનો જવાબ જોયો. પત્ની ધારે તો કેવો જવાબ આપ્યો કે પતિને, એક પત્નીના પતિને પૂછ્યું કે આ પુરુષ મરી જાય ક્યાં જતા છે? એનો પતિ કે સ્વર્ગમાં. તો કે પુરુષ મરી જાય ક્યાં જતા છે? એનો પતિ કે સ્વર્ગમાં. તો કે સ્ત્રીને પુરુષને ઉપર શું મળતું હોય છે? એનો પતિ કે અપસરા મળે ઉપર પુરુષને. તો કે સ્ત્રીને ઉપર શું મળતો હોય છે? એનો પતિ કે વાંદરું. એની પત્ની કે તમારે સારું કા? એનો પતિ કે કેમ? કે તમારે તો અહીંયા અપસરા, અહીંયા અપસરા, અમારે તો અહીંયા વાંદરું, અહીંયા વાંદરું. બોલો ગોબો બેડો આપણો માધ્યું ખૂબ સારો. હા દુઃખની વાત છે, ન કરવી પડે, મારે કરવી પડે છે. આવી મને ખબર છે જાજા કલાકાર બાકી છે, એટલે હું સમજુ છું. અલ્પાબેન બાકી છે, દેવ પગલી છે. આ તો ગઈ ને હક તો જાજુ 2 જ ગીત ગાય છે. 2 જ ગાય છે.
કહી જ નાખતો. દેવ પગલી નામ છે, બહુ સારો કલાકાર છે. હા, બહુ સારો કલાકાર છે. મને એક ભાઈ કે અકુબા તમે દાઢી કેમ વધારો છો? મેં તો જમીન ન વધારે દાઢી વધારું છું. કીર્તિભાઈ, મને મારી ઉંમર 8 વર્ષની અને મને પેટમાં બળતું હતું. એટલે આ જોક્સ તમને સમજાય તો બરોબર છે. મને પેટમાં બળતું હતું, એસિડિટી થઈ છે. હું મારા બાપુ પાસે ગયો, બાપુ મને પેટમાં બળે છે. મને કે બેટા એ તો પોતાના હોય ને બરે કે. અરે પોતાના નહીં, તારા એસિડિટી થઈ જશું. એક બેને હમણાં મને સલાહ આપી. મને કે અકુબા તમે ડવ હાબુથી નાખો. કીધું કેમ? કે તમે રૂપાના થઈ જોઈ. કીધું બેન હું ડવ હાબુ ખાઈ જાઉં ને ચાવીને તો તમારો બાપ કલર ન બદલે. કંપનીના કલર કોઈ તમારા હગા બદલતા છે. હા, હમણાં હું જાતો તો હું તકલીફમાંથી આગળ આવ્યો તો મને બધું યાદ છે. મારું ભૂતકાળ હું કેવો મજૂરી કરતો એમ. તો હમણાં જાતો તો હું ગાડી લઈને ચોટીલા તો વચમાં ટોલ ટેક્સ આવ્યો. એટલે મેં કીધું ભાભલું મામા. તો ટોલ ટેક્સ વાળો કે જાઓ દો. મારી બાજુમાં ગઢવી બેઠા. મને કે હકા હવે તું સુખી થઈ ગયો, તારા ઘરમાંથી ભૂખ વહી જઈ. હવે તે 50 રૂપિયામાં નામ આપ્યું. તું ભૂખ ઘરમાંથી જઈ છે, જે મગજમાં નથી જાતી. એક ભાઈ મને કે અકુબા તમારી લૂક બહુ સારી, બધા લૂક ભૂખમાંથી આવેલી. ભૂખમાંથી આવે ને ભૂખે કાઢી નાખી.